આવો અવસર નથી મળતો, કેમ કે ખોમાં હીરેલો હાથથી આ હીરા જેવી વાત છે, અને હીરા જેવી વાત હાથમાંથી જો સરકી જઈને તો ક્યારે આ હીરા જેવી વાત આપણને મળવાની પણ નથી. ખોમાં હીરેલો હાથથી અવસર આવો પાછો નહીં મળે. કોઈ બેઠો બંદા ખાગથી માથે ત્રિવિધિના તાપ જરે, કારણ કે આદિ વિહાદિ ઉપાધિ ત્રિવિધિના તાપમાં તો આખું જગત જલી રહ્યું છે. પણ જેને બાપ જેને નામનો ધડો બંધાઈ ગયો ને એના ભાગ ઉગડી ગયા. અને નિરાત મહારાજે એ જ વાત કરી કે જેને નામનો ધડો જેના મનનો બંધાઈ ગયો એ સુગરાનું સુખ વખાણો આનંદ હતી. આ સુગરાનું સુખ વખાણો જેની સુરતા શબ્દ સાથે સુગડ થઈ જાય. જેમને નટુ બાપુએ કીધું ને કે આ સુહાગી સંતો મારા સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી આ હેતે ભજવા હારી. મારા સંતો આ સુહાગી મળ્યા આનંદ ઘડી. આ બધા સુહાગી સંતો મળ્યા છે, અને સુહાગી સંતોમાં અનેક પ્રશ્નોના બધા સમાધાનો થતા હોય, અને દરેકે આપણને એક જ લક્ષ્ય દોરે છે કે ભાઈ નામને પહેલા તમે સમજો. અને નિરાજ સ્વામીએ જ્યારે બાપુ સાહેબને બોધ કર્યો તો એ જ વાત કરી કે નામ જેને જાણ્યું એ તો વેદ 4 ભણ્યો, પણ એનો ભેદ જાણ્યો એ ખરો તરત બન્યો. એનો ભેદ એક ખુલતા આ ખબર પડી ગઈ કે હું કોણ હતો અને ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું છે. કારણ કે આની અંદર તો આ જ્ઞાન માર્ગની અંદર તો જ્ઞાન માર્ગ મહાપુરુષો ખૂબ લપસણો માર્ગ કીધો છે. કારણ કે જ્ઞાન માર્ગની અંદર બહુ આમ જાળવી ચાલવું પડે. જે પ્રેમ લક્ષણામાં જે કોઈ જાય ને એને તો એટલું બધી અઘરું નથી પડતું, પણ જ્ઞાન માર્ગની અંદર તો એટલું જાળવીને ચાલવું પડે. કારણ કે એકદમ આમ ભીનો માર્ગ છે. કારણ કે કોઈ આમાં આધાર નથી. આ નિરાધાર વાત છે. જેને આધાર હોય ને આધાર છે ત્યાં લગન તો ઠીક, પણ આ નિરાધાર વાત છે. કેમ કે આ સુગરાનું સુખ શું વખાણો આનંદ હતી. સુગરાનું સુખ શું વખાણો વર્તીના વેગ બધાય વેગળા થયા, ઠરવાનું મળ્યું એક જ ઠેકાણું. આઠે પર નેહ નામની સંગાતે હવે અવરતે ઉરમાં નહીં આણો. હવે બધું છોડીને એક જ નામ સાથે આપણા મનને ધડો બાંધી દીધો. અને સવારામ બાપાએ એ જ વાત કરી કે જોઈ લો બકનાળની બજારમાં સુરતા નિશાને સડી. સુરતા નિશાને સડી તો મધ્ય મહેલમાં ખડી. કારણ કે મધ્ય મહેલમાં જ્યાં લગણ પહોંચાય ને મધ્ય મહેલની સમજણ ન પડે ત્યાં લગણ ચંદ્ર ભાણ દો ચોકીએ શબ્દ પટોલી સડી. આ સૂન મંડળની શેરીએ આ જૂની વસ્તુ જડી. કારણ કે શબ્દ પટોલી કોણ પહોંચે છે? સુરતા. સૂન મંડળની શેરીએ જ્યારે સૂન મંડળની શેરીએ જ્યારે સુરતા પહોંચે ત્યારે વર્તીઓ બધી વિરામ પામે, અને વર્તીઓ વિરામ ન પામે ત્યાં લગન નિજ નામનો ધડો બંધાતો નથી. નિજ નામ નક્કી નથી થતો. કયું નિજ નામ છે એ પણ સમજણમાં વાત નથી આવતી. નિરાત મહારાજે કહી દીધું કે રામ નામ રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી આદિ અંત. આ મધ્યમાં બોલે વસ્તુ છે સાચી. તો કઈ મધ્યમાં વસ્તુ બોલી રહી છે? તો સવારામ બાપાએ એ જ વાત કરી કે જોઈલા બકનાળની બજારમાં સુરતા નિશાને સળિયા મધ્ય મહેલમાં ખડી. તો મધ્ય મહેલની અંદર જે પહોંચી ગયા તો કબીરે એ વાત કરી કે આ જ્ઞાની કરો ને વિચાર, આ બોલનહારો ક્યાં વસે? ગગન કેરા ગોખમાં વાગે અનહદ નાદ. આ ઉન્મુનિય ઓળખાય ખેલ ખાંડાની ધાર. કારણ કે હોઠ કટ હલે ને સહેજે સમરણ થાય. ઉન્મુનિય ઓળખાય. આ કઈ પણ જ્યાં વાણી બધી વિરામ પામી જાય, આ બધી સમજણની વાત જ્યારે ખૂટી જાય ત્યારે આ વાત ઓળખાઈ જાય. ત્યારે આ વાત ઓળખી જાય. 10મા મોલે આ દેવ બિરાજે. આ સોમ શબ્દની પાર ને આ ઓમ સોમના સમરણ પણ નહીં. આ 10મા મોલે દેવ બિરાજે સોહમ શબ્દની પાર. કહેત કબીરી કૂડું નહીં સાચું એ અગમો પાર. આ જ્ઞાની કરો ને વિચાર, આ બોલનહારો ક્યાં વસે? તો એક નામને ઓળખતા સારું જગત ઓળખે જાય એવું છે. એક નામને ઓળખતા 18 પુરાણ પણ ઓળખે જાય એવું છે. અને એક નામ જ્યાં લગન નથી ઓળખાણો ત્યાં લગન હજુ તોરલે કીધું વીરા મારા આંખોના ઉજાગરા સિદ્ધને કરો છે. એ ગરડામાં જુઓ તપાસી.
જેને તપાસીને આ જોયું ને એને આનંદની રેખાઓ ફૂટી ગઈ, એને ઉર્જા આવી જાય. આ નિરખી નિયાલ ભયા હે નૂરા સોહી પોગ્યા સાહેબ હજુરા. આ બકનાલના બંકા કિલ્લામાં ચડી જાય કોક વચન છોખીલા, એવા વચન છોખીલા છે ને એ ચડી જાય. લીલરબાઈએ કીધું ને કે ખાડા રે ખબુસિયાની દેડકી, ઈ શું જાણે સમંદરની લહેર. મારી બાયુ રે આ નર પૂરા મળે તો રાહુ રેડીએ. કારણ કે હજુ તો આપણે કર્મકાંડના ખાડા ખબુસિયામાં ખાડા ખબુસિયામાં સબસબિયા કરતા હોય ત્યાં લગન હજુ સમંદરનું શું જ્ઞાન હોય. એક સમંદરમાંથી પાતાળિયો ડેડક્યો કાંઠે આવી ગયેલો વાદો આવ્યું અને ખાડાની અંદર ડેડકી રે. ડેડકી જોઈ છે આ પાતાળિયા ડેડક્યાને કહે ક્યાંથી આવે? અરે બેન કે હું તો સમંદરમાંથી આવું છું. કારણ કે ઓલાને તો અહમ કાંઈ ન હોય. સમંદર જોયેલો છે ને એમાં રિયલ હોય, એને કઈ અહમ ન હોય. એટલે ડેડકીએ તુકારો કર્યો, એ ક્યાંથી આવે છે? કે બેન હું તો સમંદરમાંથી આવું. એ કેવડો હોય? કે તો બેન મોટો હોય, થોડો ઠેકડો માર્યો. આવડો હોય? કે નાના બેન એથી મોટો હોય. એટલે 5 જેટલો ઠેકડો માર્યો. કીધું કે આવડો હોય? તો કે ના બેન એથી મોટો હોય. એટલે 10 ફૂટનો જે ખાડો હતો ને 10 ફૂટ એટલો ઠેકીને ડેડકીએ ઠેકડો માર્યો. બોલ કે આવડો હોય? અરે બેન કે સમંદર જોયો નથી, નહીં તો ઠેકડા માર નહીં. એમ જેને જેને આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને એના તો વાદ વિવાદ બધાય મટી ગયા. જ્યાં લગન હજુ વાદ વિવાદ છે, આ સાચું ના ખોટું આવો કંઈ પણ વાદ વિવાદ છે, સંત સમાગમ હોય વાલીડા તો વાદ વિવાદ મટી જાય. વાદને વિવાદને મટાડવા માટે ગુરુગમ છે, વાદને વિવાદને મટાડવા માટે સંત સમાગમ છે. જેને જેને સંત સમાગમ સાચો થયો એને અંતરનો જે અંધકાર ગયો, જે ભીતરની અંદર અંધકાર હતો એ બધો વહી ગયો. અને ગંગા સતી કહે છે ને અંતર ભાંગ્યા વગર ઉભરો નહીં આવે, નહીં થાય હાચે હાચી વાત. આટી છૂટે જ્યારે અંતર તણી તો પ્રભુજી દેખાઈ જાય આપો આ. પણ આવું સમજાવવું એ કઠિન છે ને. એક ગામની અંદર એક મહાત્મા કથા વાંચતા હતા પુરાણી બાબા. એવો સત્સંગ કરે, એવો સત્સંગ કરે. ગામની બહેનો દીકરીઓ બધી સાંભળવા માટે જાય. 5 દિવસ ગયેલા અને 6થા દિવસે એક માળેની કીધું માળી હાવ ઘીરે બેહર્યો છો, કોક દી ગયા છો સત્સંગ ભજનમાં? આવો આપણા ગામમાં કથા બેઠી છે ને એવો સત્સંગ કરે છે, એવો સત્સંગ કરે. છૂટા બાણ મારી દે. કે એમ? તો કે હા. તો કે હાલો આ જાવું. પહેલા વેલા ગયા ને પહેલા તો સોરે કથા થતી ગામડામાં. એટલે સોરે ડોસીમાં હે ને ઓટલાના ઓટીકણે બેહી ગયા. અને પહેલા ગામડાની અંદર માતાજીને બોકડા માનતા હતા એટલે સૂટો મૂકી દે. અને સોરાના પગથિયા ઉપર બોકડો બેઠેલો. અને ડોસીમાને તો કારણ કે કોઈ દી ગયેલા નહીં ને એટલે એને ખબર ન હોય ને કે આમાં આમ જાગવું જ પડે. એટલે ડોસીમાં તો ઝોલે સડી ગયા. ઘડીક આમ કરે, ઘડીક આમ કરે. બોકડાને એમ થયું કે આ ડોસી મારી હારે ધીક લેવા માટે કરે છે. 2-5 વાર કર્યું અને બોકડો સોરાના પગથિયે ઉતરીને ડોસીને જોરથી શીંગડું મારી અને વળી પાછો ચોરા પર ચડી ગયો. ડોસીમાં એકદમ ઊભા થઈ ગયા. બાપુને કહે બાપુ ધીમે ધીમે બાણ મારો કે મારું માથું ફોડી નાખ્યું. એમ જો આવા બધા ડોસી ભેગા થયા હોય તો આ સત્સંગનો રસ શું પીવે? માટે ખોમાં હિરેલો હાથથી અવસર પાછો નહીં મળે. ખોઈ બેઠો બંદા ખાકથી માથે ત્રિવિધિના તાપ ઝરે. આજે જેને જેને અજ્ઞાન પ્રાપ્ત થયું એવા આ મહાપુરુષોએ વાતો કરી કે મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખ એના મૂળ શું કરે? આ તો સંત ઝવેરી આવી મળે તો એના મૂળ મોંઘેરા કરે. કારણ કે વીરા તારે હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર. વીરા તારે હીરાનો વેપાર. આમાં કઈ ગાજરિયા નથી મારવાના, તો હીરાનો વેપાર કરવાનો. અને જે સમજણ વગરની કદાચ કોઈ ભક્તિ કરવા જાય તો સમજણ વગરનું કઈ આમાં મેળ પડતો નથી. સમજણ હોય નાના હરે સે કીર્તન ગુરુ હોય જ્ઞાન અમે ક્યાંથી મળે રે? સમજણ નાના
નથી મળે મોજ કરે